સુરતથી દુબઈ ખાતે પ્રીએક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે। સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટમાં બેસે તે પહેલા જ બે ઇસમોને એસઓજી પોલીસે પકડી લીધા હતા। પોલીસે બંને પાસેથી 192 પ્રીએક્ટિવ સિમ કાર્ડ કબજે લીધા છે। દેશની મોબાઈલ નેટવર્ક કંપનીઓના પ્રીએક્ટિવ સિમ કાર્ડ સુરતથી દુબઈ મોકલવાના રેકેટનો સુરતની પોલીસને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે। સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટમાં બેસે તે પહેલા જ બે શખ્સોને પોલીસે પકડી તેમની પાસેથી 192 પ્રીએક્ટિવ સિમ કાર્ડ પોલીસે કબજે લીધા છે। આ પ્રીએક્ટિવ સિમ કાર્ડના ઉપયોગ અંગે વધુ રહસ્યસ્ફોટ થાય તેવું પોલીસનું અનુમાન છે। એસઓજીનું કહેવું હતું કે અમને બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રીએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે। ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે। બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા। પોલીસે અજય કિશોર સોજિત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા। તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટિવ સિમ કાર્ડ મળ્યા હતા। અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં આ સિમ કાર્ડ ચાઇનીઝ ગેમિંગ કંપનીઓને આપવાના હતા। ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીઓ ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારતમાં રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે, એટલે સિમ કાર્ડ મોકલવાનો ઓર્ડર મળતા તેમણે સુરત આવી સુરતના રહેવાસી એવા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રીએક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો। આ સિમ કાર્ડ સહદ ફારૂક બાગુના સુરતથી દુબઈની ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો, જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો।